નમસ્કાર, આપ જો રહ્યા છો 11 વાગ્યાની 11 ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઊંઝાથી। ઊંઝા નજીક આવેલા એઠોર ગામે સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર સંસ્થાનના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોની વરણીને લઈને ચૂંટણી હાથ ધરાઈ। એઠોર ગણપતિ મંદિરના ઇતિહાસમાં સૌપ્રથમવાર ચૂંટણી યોજાઈ। મંદિરના ટ્રસ્ટીઓની નિમણૂક માટે ચૂંટણી યોજવામાં આવી। ગણપતિ મંદિરમાં સત્તા મેળવવા આજનો આ ચૂંટણી જંગ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એઠોર ગણપતિ સંસ્થા ખાતે મંદિરનો વહીવટને લઈને વિવાદ થયો છે, જે મુદ્દો ચેરિટી કમિશનર કચેરી મહેસાણા સુધી પહોંચતા ચેરિટી કમિશનરે ચૂંટણીનો હુકમ કર્યો હતો। મોટા સમાચાર આવી રહ્યા છે મહેસાણાથી। આસ્થાનું આ મંદિર કે જ્યાં સૌ પ્રથમવાર ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની રહી છે કે અહીંયા મંદિરના ટ્રસ્ટીઓની નિમણૂક માટે ચૂંટણી યોજાઈ છે। ગણપતિ મંદિરમાં સત્તા મેળવવા આજનો આ ચૂંટણી જંગ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એઠોર ગણપતિ સંસ્થા ખાતે મંદિરનો વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને જે મુદ્દો ચેરિટી કમિશનર કચેરી મહેસાણા સુધી પહોંચતા ચેરિટી કમિશનરે ચૂંટણીનો હુકમ કર્યો। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે અહીંયા। કેતન, જે પ્રકારે પહેલીવાર આવું બની રહ્યું છે કે આ મંદિર માટે ખાસ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના વહીવટને લઈને, અત્યારે પરિસ્થિતિ શું છે? જે લોકો મતદાન કરવા ત્યાં આવી રહ્યા છે તેઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝા તાલુકાના યાત્રાધામ એઠોર ખાતે હાલમાં સૌ પ્રથમવાર ચૂંટણી યોજવામાં આવી રહી છે। મંદિરના ટ્રસ્ટીઓની નિમણૂક માટે આ ચૂંટણી યોજાઈ હતી। વિવાદના પગલે ચેરિટી કમિશનર દ્વારા ચૂંટણીનો હુકમ કરતા આજે ચૂંટણી યોજાઈ છે। પરંતુ હાલમાં વધુ પણ એક રસપ્રદ વાત જોવા મળી રહી છે કે જે બે પેનલ હતી એમાંથી એક પેનલ દ્વારા હાલમાં જે પોતાની ઉમેદવારી હોય છે તે પરત ખેંચવાનો જે નિર્ણય હોય છે પરત ખેંચવાનો તેમનું કહેવું છે કે ગત રોજ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે ચૂંટણી હોય છે તેમાં તમામ સમાજના જે લોકો હોય છે તેમને પ્રતિનિધિમાં મળે તેવો હુકમ કરવામાં આવે છે, પરંતુ જે હાલમાં તે પ્રમાણે કામ નથી થઈ રહ્યું તેમનું કહેવું છે। એટલે ચોક્કસથી હાલમાં મતદાન શરૂ થયું છે। તો બીજી બાજુ જે બે પેનલો હતા તેમાં એક પેનલના કેટલાક ઉમેદવારો દ્વારા હાલમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની પણ વાત કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર કેતન માહિતી બદલ। તો મોટા સમાચાર મહેસાણાથી એઠોર ગણપતિ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ છે। બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રિપલ તલાકની ફરિયાદ દાખલ કરાઈ છે। વિધર્મી યુવકે હિન્દુ મહિલા સાથે સંબંધ બાંધીને પત્નીને ટ્રિપલ તલાક આપ્યા। થરાદથી પાલનપુરમાં ભાડે રહેવા આવેલા યુવકની આ કરતૂત અહીંયા સામે આવે છે। યુવકની સામાજિક મુસ્લિમ પત્નીની ફરિયાદ અનુસાર આરોપી પતિ અખ્તરશા રજબસા રાઠોડે હિન્દુ યુવતી સાથે સંબંધ બાંધ્યા અને જે બાદ પીડિતાને જાણ થતા તેને પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે પહોંચી બંનેને પકડ્યા। જે બાદ પતિએ પોતાની સામાજિક પત્નીને 3 વખત તલાક કહીને તલાક આપી દીધા। વધુ માહિતી મેળવીશું। કિશોર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। કિશોર, આ સમગ્ર મામલે પત્નીનું અને તેના પરિવારજનોનું નિવેદન શું આવ્યું? અને બીજી તરફ જે રીતે હિન્દુ યુવતી સાથે તે ભાગ્યો છે આ વ્યક્તિ, તેના વિરુદ્ધ પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? અત્યારે તો આ સમગ્ર મામલે પીડિતાના જે પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ટ્રિપલ તલાક આપવા મામલે એના પતિ અખ્તરશા રાઠોડ અને તેની પ્રેમિકા સામે અત્યારે તો ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર જે મામલો જે છે તે વિધર્મી શખ્સે હિન્દુ મહિલા સાથે સંબંધ બાંધ્યા હતા અને જે સામાજિક પત્ની હતી તેને આ ખ્યાલ આવતા તેમને બંનેને પકડ્યા હતા અને તે દરમિયાન જ તેના પતિ દ્વારા તેને ટ્રિપલ તલાક આપવામાં આવી હતી। થરાદના પાલનપુરમાં ભાડે રહેતા વિધર્મી શખ્સ દ્વારા હિન્દુ યુવતી સાથે સંબંધ બાંધવામાં આવ્યો હતો અને લક્ષ્મીપુરામાં બંને યુવક યુવતીઓ હતા તે દરમિયાન પત્ની ત્યાં પહોંચી હતી, બંનેને પકડ્યા હતા અને તે દરમિયાન જ પતિએ તલાક આપી દેતા અત્યારે તો 2 સંતાનોની જે માતા છે તે પોલીસના શરણે પહોંચી છે અને પતિ તેમજ તેની પ્રેમિકા સામે ફરિયાદ પણ નોંધાવી છે। આ સમગ્ર મામલે બનાસકાંઠા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। સયાજી હોસ્પિટલમાં બાળકોને તરછોડવાનો કિસ્સો સામે આવ્યો છે। પ્રસૂતિ બાદ માતાનું મોત થતા પરિવારે બાળકોને તરછોડી મૂક્યા। 3 બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત થયું। બાળકોની સ્થિતિ પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે। માતાનો મૃતદેહ લઈ પરિવારે બાળકોને તરછોડ્યા। હોસ્પિટલ દ્વારા પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હોવાની વિગતો છે। છોટાઉદેપુરના મોટી સઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। સોમવારે રાત્રે નોર્મલ ડિલિવરી બાદ મહિલાનું મોત નિપજ્યું હતું અને જેને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોટી સંખ્યામાં ગામલોકો એકત્ર થયા અને હોબાળો મચાવ્યો।
પરિવારજનોનો આક્ષેપ છે કે જવાબદાર ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફની નર્સે પ્રસૂતિ કરાવી હતી અને જેના કારણે મહિલાનું મોત થયું છે. જો કે પ્રસૂતિ બાદ મહિલાને વધુ બ્લીડિંગ થતા રિફર કરવામાં આવી હોવાનો પણ આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ બચાવ કર્યો છે. આ સાથે જ 108 મોડી હોવાનું રટણ પણ કર્યું છે. સ્થાનિક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કે સ્ટાફ ન હોવાના કારણે 108 બોલાવવામાં આવી હોવાનો પણ બચાવ કર્યો છે. અહીંયા જે પીએચસી પર જેટલો થાય અમારાથી પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર એટલો અમે અમારા જે સ્ટાફ નર્સ છે એ પૂરેપૂરું મેનેજમેન્ટ કરેલ છે, પૂરી ઇન્જેક્શન પણ આપેલ છે. તેમજ એના પછી અહીંયા જે ઓથોરાઇઝ પર્સન ન હોવાના કારણે સ્ટાફ નર્સ એમને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રિફર કરેલ છે. 108 ફોન કર્યા પછી બેનને થોડું ચક્કર ને એવું લાગતું હતું. મેં એમને ORS નું પાણી આપ્યું તો બેન પાણી નથી પીતા, પાણી આપ્યું તો પાણી ના પીએ, ખાવાનું આપ્યું તો ખાઈ નહીં. એ પછી મારે એમને બોટલ ચાલુ કરી હતી ટ્રીટમેન્ટ માટે. એમને તો મારે એમના જે વેન ફ્લો મારે વેન લાઈન લેવી પડે એમના માટે એમને કીધું તો એ માનવા તૈયાર નહોતા કે ના મારે નથી ચડાવી બોટલ. એમના ઘરના હતા એ લોકો એને પકડ્યા પછી 2 વાર તો વેન ફ્લો એમને છટકાવી દીધી મારા હાથમાંથી નાખ્યા પછી મેં માંડ એક બીજા હાથમાં મેં એમને વેન ફ્લો લીધી, પાઇપ ચાલુ કર્યો તો એમાંથી પણ એમને છટકાવી નાખી થોડીક વાર પછી. અને મારાથી મેં એઝ અ પીએચસી લેવલ જેટલા ઓક્સિજન ચાલુ કર્યું, મેં CPR આપ્યા અને જેટલી ટ્રીટમેન્ટ એઝ અ પીએચસી લેવલ ઉપર હું આપી શકતી હતી એટલી બધી મેં એમને આપી. મારા ગામથી ગઈકાલે દક્ષાબેન રવિન્દ્રભાઈ રાઠવા ના પત્નીને ડિલિવરી પડતા અહીંયા એડમિટ કર્યા હતા પીએચસી પર મોટી કરી. ત્યાં એમની બેદરકારી લીધે અમે આખું માણસ ગુમાવ્યું છે. એ અમારું કેવું છે. મારી બેનને એડમિટ કરવા લાયા હતા રાત્રે. એડમિટ કરી પછી આ લોકો ડોક્ટર હાજર હતો નથી. લોકો એમની રીતના એડમિટ કરી અને પછી બીજા દિવસે ડિલિવરી થઈ તો ડિલિવરી થઈ થોડી વારમાં પછી મારી બેન એક્સપર્ટ થઈ ગઈ અને ડોક્ટર હાજર હતા નહીં. રાજ્યમાં જાણે નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે. સુરત અને બનાસકાંઠા બાદ હવે અમદાવાદમાંથી નકલી તબીબ ઝડપાયો છે. સરસપુર વિસ્તારમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા શૈલેષ સગર નામનો આરોપી ઝડપાયો છે. એએમસીના આરોગ્ય વિભાગની તપાસમાં બોગસ તબીબના ક્લિનિકમાં એક્સપાયર થયેલી દવાઓ વેચતો હોવાનું બહાર આવ્યું. એએમસીએ ક્લિનિક સીલ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે. મીઠી વિરડી ગામે સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિંહને કોઈ બાહ્ય ઈજા ન થઈ હોવાનું તારણ સામે આવ્યું છે. સિંહના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. તો આ તરફ રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં રોડ ઉપર સિંહની શાહી લટાર સામે આવી. બાવા પીપળિયા અને ભાટગામ રોડ ઉપર સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. રોડ ઉપર સિંહની લટારનો વિડીયો વાહન ચાલકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો છે. જૂનાગઢનો જંગલ વિસ્તાર આ પંથકની નજીક હોવાથી અવારનવાર સિંહો આવી ચડવાની ઘટનાઓ સામે આવે છે, જેથી સ્થાનિક ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. બાવા પીપળિયા, ભટગામ સહિતના ગામોમાં સિંહ પરિવાર છાશવારે દેખા દે છે. બાવા ભાટગામ રોડ ઉપર સિંહ દેખાયો અને તેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. રોડ ઉપર સિંહની લટારથી વાહન ચાલકોમાં ભયનો માહોલ છે. આ વિસ્તારમાં ફરી એકવાર સિંહ દેખાતા વાહન ચાલકો અને આસપાસના જે લોકો છે તે લોકોમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દાહોદ જિલ્લામાં પાછલા કેટલાય સમયથી દીપડાના આટાફેરા વધી ગયા છે. આજે ધડા ગામ નજીક દીપડો દેખાતા લોકોએ વન વિભાગને જાણ કરી. નાયબ વન સંરક્ષક મિતેશ પટેલના માર્ગદર્શનમાં એક ટીમે તાબડતોડ પાંજરું ગોઠવ્યું. આ ઉપરાંત નેટ પાથરી અને જેવો જ દીપડો આવ્યો કે નેટના માધ્યમથી તે ફસાયો હતો. દીપડો પકડાઈ જતા તેને બેહોશ કરી પાંજરામાં પૂરવામાં આવ્યો. પાછલા કેટલાય દિવસોથી દીપડાની રંજાડ હતી. વન વિભાગ દ્વારા દીપડાને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. રખડતા શ્વાનની સમસ્યા હિંસક બની રહી છે. રાજકોટમાં શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું છે. જામકંડોળામાં 7 વર્ષના બાળકનું મોત થયું છે. ઇન્દિરાનગર વિસ્તારમાં બાળક ઉપર શ્વાનનો હુમલો સામે આવ્યો. બાળકને રખડતા શ્વાને અસંખ્ય બચકા ભર્યા. ઘાયલ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે. 7 વર્ષના રવિ નામના બાળકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રખડતા શ્વાનના કારણે આસપાસના રહીશોમાં હવે રોષ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે જે રીતે શ્વાને હુમલો કર્યો તેમાં 7 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. આ શ્વાને બાળકને અસંખ્ય બચકા ભર્યા હતા અને
જેના કારણે આ બાળકનું મોત થયું છે। પરિવાર પર અત્યારે આપ ફાટી પડ્યું છે। શ્વાનના આ પ્રકારના હુમલાથી આસપાસના લોકોમાં પણ ભયની સાથે રોષનો માહોલ પણ છે અને તાત્કાલિક ધોરણે શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। મુનાફ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મુનાફ, આ વિસ્તારમાં કેટલા સમયથી શ્વાનનો આવો આતંક છે અને જે માસૂમનું અત્યારે મોત થયું છે, પરિવારનું કોઈ નિવેદન સામે આવ્યું? ચોક્કસ, બિલકુલ જે રીતે જામકંડોળમાં શ્વાને 7 વર્ષના બાળકનું મોત થયું તો બચકા ભરતા ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાન બાળકના અસંખ્ય બચકા ભરી લેતા બાળકનું ઘટના સ્થળે મોત થયું તો 3 બાળકો કુદરતી હાજતે જતા હતા અને તે સમયે શ્વાને હુમલો કર્યો હતો। બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બાળકનું મોત નીપજ્યું હતું। 7 વર્ષના રવિ નામનો બાળક હતું। મોત નીપજતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો। આ કોઈ જાતની કામગીરી કરવામાં નગરપાલિકા દ્વારા આવતી નથી કે શ્વાનને પકડવામાં આવતી અનેક કિસ્સાઓ બનતા હોય છે। જ્યારે કિસ્સાઓ બનતા હોય ત્યારે અમુકના મોત થતા હોય છે, અમુકને ઈજાઓ થતી હોય છે, છતાં હજી સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। જી બિલકુલ મુનાફ, આભાર માહિતી બદલ। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદ શહેરથી સામે। ઇસ્કોન મંદિર વિવાદમાં આવ્યું છે। ઇસ્કોન મંદિર ઉપર દીકરીઓનું બ્રેઇન વોશ કરાતું હોવાનો આક્ષેપની સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને જેમાં દીકરીના પિતાએ ઇસ્કોન મંદિરમાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો। ત્યારે મહત્વની વાત છે કે ગુજરાત હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી દીધી છે અને આની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે। ત્યારે આ મામલામાં ઇસ્કોન મંદિરના પ્રચારકે ઇસ્કોન મંદિર સામે કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે કહ્યું છે કે યુવતીના પિતાએ અરજીમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે ઇસ્કોન મંદિરથી કનેક્ટેડ છે, પરંતુ તે વ્યક્તિ અહીંયા હાજર જ નથી। મંદિરમાં રહેતું હોય કે સેવા કરતું હોય તેવો કોઈ પણ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ નથી અને જેને પણ મંદિરમાં આવીને ચેક કરવું હોય તે કરી શકે છે। વધુમાં તેમણે ઉમેર્યું છે કે જ્યાં સુધી હાઈકોર્ટની મેટર છે તેમાં ઇસ્કોનનું નામ આવશે તો અમારી લીગલ ટીમ જોશે। જૂન મહિનામાં એકચ્યુઅલી પોલીસ કમ્પ્લેન થઈ હતી આની। જે આક્ષેપો ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્ય વિહોણા છે કે ગોંધી રાખવામાં આવી છે કે આના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે। ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં। જે મંદિર રહેતું હોય, જે મંદિરમાં સેવા કરતું હોય, જે તે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી 1-2 જણા તો અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે। એમ જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે આની અંદર। આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે, બરાબર, પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારના આક્ષેપ મૂકી શકો। અમદાવાદના બહેરામપુરામાં સંસ્કૃતિ એપાર્ટમેન્ટના 3જા માળની બાલ્કની ધરાશાયી થઈ હોવાની વિગત છે। દુર્ઘટનામાં 3જા માળે રહેતા મીનાક્ષીબેન સોલંકી અને તેમના 2 પુત્રો જક્ષ અને પ્રિન્સુ ઘાયલ થયા હતા। કાગડાપીઠ પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સાથે મળી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ ઘાયલોને સારવાર માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। વાપી પાસે નેશનલ હાઈવે પર દુર્ઘટના સર્જાઈ। નેશનલ હાઈવેના સર્વિસ રોડની બાજુમાં નવી બનેલી ગટરમાં મોપેડ સવાર ખાબક્યો હોવાની માહિતી સામે આવી। આસપાસના લોકોએ ગટરમાં ખાબકેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો। સદનસીબે ઘટનામાં કોઈ ઈજા થઈ નથી અને વ્યક્તિનો પણ આબાદ બચાવ થઈ ચૂક્યો છે। ગટરનું કામ ચાલતું હોવાથી લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા હતા, પરંતુ સદનસીબે મોપેડ સવારને કોઈ ઈજા પહોંચી નથી। સુરતના કિમ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના પૈડા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા। દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના 4 પૈડા પાટા ઉપરથી નીચે ઉતરી ગયા। ટ્રેનના ક્ષતિગ્રસ્ત ડબ્બાને છૂટા કરી રવાના કરવામાં આવી। ઘટનાના પગલે ડીઆરએમએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર મામલે રેલવેના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી। पार्सल वैन के पीछे का ट्रॉली का व्हील डिटेल हो गया था, तो जब लूप लाइन से गाड़ी मेन लाइन, किसी यात्री को कोई भी किसी भी तरह की कोई वो मतलब चोट नहीं है, कुछ भी नहीं आया, सब लोग सेफ है। और हमने मूवमेंट दोनों तरफ का चालू है उस पर, और वो वाली गाड़ी भी हम लोगों ने चलवा दी अभी जो है।